નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી। હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે અને ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તહેવારો પર પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે અને ગુજરાતને ચિંતાઓ વધી રહી છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગણેશ ચતુર્થી અને રામદેવ પીરના નોરતા દરમિયાન વરસાદ થાય તેવી શક્યતા છે। આ ઉપરાંત નવરાત્રિની તારીખ 23 સપ્ટેમ્બરની ગરમી પડશે। જો કે છઠ્ઠા નોરતાની દશેરા સુધી રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થાય તેવી શક્યતા છે અને વિયતનામથી કાજિયા વાવાઝોડું કહેર મચાવશે। વાવાઝોડાને કારણે સ્કૂલો એરટો બંધ રહેશે। વારંવાર વાવાઝોડાનો ભોગ બનનું વિનય નામ રજૂ થશે અને વિનય નામના આ વર્ષનું 5મું વાવાઝોડું રહેશે। વધુ આગળ વાત કરીએ કે આ દિવાળી પહેલા મોટી ભેટ તૈયાર થઈ રહી છે। પીએમ મોદીએ આજે અમદાવાદમાં સભા સંબોધન કર્યું હતું કે અમદાવાદના ભાઈઓ માટે ખુશ ખબર જ હોય છે। 12 લાખ સુધીની આવકમાં ઇન્ટરનેશનલ માફ કરી દીધો છે અને વિપક્ષને ખબર જ ન પડી કે આ રીતે કઈ રીતે થાય છે। આપણી સરકાર જીએસટીમાં સુધારો કરીને મોટી ભેટ આપશે। આ દિવાળીની વેપારીઓ માટે હોય તે કોઈ પણ સૌનો ખુશીનો ડબલ બોનસ મળવાનું રહેશે। વધુ આગળ વાત કરીએ કે દિવાળીની ભેટ જીએસટી દર ઘટશે। આગામી તહેવારોની સિઝનમાં આપ આદમી રાહત મળવાની છે। સરકાર રોજ બેરોજ ઉપયોગની ચીજો પર જીએસટી ઘટાડવાની ઘોષણા કરી ચૂકી છે અને જીએસટીના નવા દરો દિવાળી પહેલાં જ લાગુ થવાની સંભાવના છે અને આ થવાથી અનેક ચીજોનો ભાવ ઘટી શકે છે। વધુમાં તો આગળ વાત કરીએ કે જીએસટીના નવા દર પર મોટી અપડેટ। દેશના ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા માટે સરકાર 22 સપ્ટેમ્બરથી નવું જીએસટી ટેક્સ સ્ટ્રક્ચર તૈયાર કરી રહી છે। હાલમાં 5%, 12%, 10%, 28% એમ 4 સ્લેબ છે, જે ઘટાડીને માત્ર 2 સ્લેબ 5% અને 10% જ કરવામાં આવશે। તે 5% સ્લેબમાં જરૂર વસ્તુઓને સામેલ થશે। નિષ્ણાતોને જણાવ્યા મુજબ આ બદલાવાથી નવરાત્રિ દરમિયાન ગ્રાહકોને રાહત મળશે અને નાના વેપારીઓને લાભ થશે અને તંત્રની નવી ગતિઓ મળશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે દિવાળીની ભેટ જીએસટી દરમાં ઘટશે। જો તમે ઘરની ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો આગામી મહિનાઓમાં તમારા માટે સારા સમાચાર આવી શકે છે। કેન્દ્ર સરકારની જીએસટી માળખુંને ગ્રાહકો માટે સરળ અને સસ્તું બનાવવાની યોજના પર કામ કરી રહી છે। માહિતી અનુસાર હાલમાં 4 ટેક્સ સ્લેબ 5%, 12%, 18%, 28% ને ઘટાડીને ફક્ત 2 સ્લેબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। નવા માળખા હેઠળ રોજિંદા અને આવશ્યક ચીજો વસ્તુ માટે 5% જીએસટી, અન્ય ચીજો માટે 18% ટેક્સ રાખી શકાશે। વધુમાં તો આગળ વાત કરીએ કે ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતો પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓને રાહત આપતા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી। તે ગુજરાત કિસાન સહાય યોજનામાં અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોને નુકસાન 33%, 60% નુકસાન વળતર આપશે અને કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હશે તે વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000 રૂપિયા વળતર આપવા માટે તૈયાર છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂત માટે ફસલ વીમા યોજના। ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે ખેડૂતોને યથાવત રહેલા માટે થયેલું નુકસાન માટે હવે મદદરૂપ થશે। કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં જાણવા જેવું અનુસાર યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુરક્ષા મળી શકે છે। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપી શકે છે અને ખેડૂતો માટે 2% સુધી પ્રીમિયમ ચૂકવવાનું પોતાની વાવણી કરેલી જમીન પરને પાક માટે વીમો લઈ શકે છે અને સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે। ખેડૂતોનો પાક વરસાદ, પૂર, તોફાન, દુકાળનો કરા જેવી કુદરતી આફતોની બરબાદ થયા હોય તો સરકાર પાક વીમા અંતર્ગત વળતર આપે છે અને ખેડૂતોને પાક નુકસાન થયા પછી
48થી 72 કલાકની અંદર નજીકની કૃષિ કચેરી CSC સેન્ટર યથા હેલ્પલાઇન નંબર 14447 પર જાણ કરી શકો છો। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ માટે મોટો સહાય। કેન્દ્ર સરકાર રેશન ધારકોને લઈને ગાઈડલાઇન જાહેર કરી હતી। KYC અને રાશન કાર્ડ જથ્થાને નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં રેશન કાર્ડના દેશના કોઈ પણ ધારકે સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો ન હોય તેવું રાશન કાર્ડ આપોઆપ રદ થઈ શકે છે। આ સિવાય સરકારે પોસ્ટ વર્ષ KYC કરાવવાનો પણ આદેશ કર્યો છે। ખાસ કરીને રેશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે નિર્ણય લઈ લીધો છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે PM મોદી ગુજરાતને આપશે 1707 કરોડ રૂપિયાની ભેટ। PM મોદી 2025 ઓગસ્ટ ગુજરાતના મુલાકાતે આવશે। અવસરે તેઓ કુલ 1705 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલ્પ ન્યાય કરશે। તેમાં 1400 કરોડની વધુના રેલવે પ્રોજેક્ટ અને 307 કરોડ માર્ગ તથા ભવન વિભાગના પ્રોજેક્ટ સામેલ છે। પ્રોજેક્ટની નાગરિકોને સારી રિટર્ન મળશે અને તેમજ આર્થિક પ્રવૃત્તિઓ પણ વેગ મળશે અને ગુજરાત વિકાસને નવી દિશા આપવાનો સરકાર પ્રયાસ કરી રહી છે। વધુ આગળ મહત્વની વાત કરી કે PM ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિણામે સબસિડીવાળા LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરી રહ્યા છે। આ યોજનાના મળતે સબસિડી સિલિન્ડરના વાર્ષિક સંખ્યા 12થી ઘટાડીને 9 કરી દીધી છે। જો કે 14.2 કિલો ગ્રાહક સિલિન્ડર પર મળતી હતી તે 300 રૂપિયાની સબસિડી યથાવત રાખવામાં આવી છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે કપાસની આવક ડ્યુટી હટાવતા નિર્ણય। ભારતે કપાસની આયાત પર 11% ડ્યુટી હટાવવાનો નિર્ણય કર્યો છે। આ પગલાંથી અમેરિકાની શહેરના દેશોને કપાસની યથાવત સરળ બને અને કાપડ ઉદ્યોગને રાહત મળશે। નિષ્ણાતોનું કહેવું એ છે કે નિર્ણય અમેરિકા સાથે વેપાર તણાવ ઘટશે અને ઉદ્યોગોનો સસ્તો કાચો માલ મળશે, પરંતુ ખેડૂતોને આ પગલાંથી નારાજ, કારણ કે સસ્તા વિદેશી કપાસની સ્થાનિક કપાસની માંગ અને ભાવ ઘટી શકે છે, જેને કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા રહી છે। આગળ વાત કરીએ કે ગુજરાતના દરેક ખેડૂતો પર 56,000 રૂપિયાનું દેવું। કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે। લોકસભા રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે સરેરાશ 65,000 રૂપિયા જેટલું દેવું છે। રાજ્ય સરકારે 55 લાખ ખેડૂતોને 14,000 કરોડની બેંક લોન લીધી છે અને ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળતા જે સમસ્યાને કારણે ખેડૂતોને દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતોની ખેતી છોડી રહ્યા છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ખેડૂતોને લીધેલી લોનને નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે। તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે અને જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। વધુ આગળ વાત કરીએ ખેડૂતોની પાક ધિરાણ લોન માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે।